વર્ષા ઋતુના આરંભમાં ઇન્દ્રનો યજ્ઞ થતો હતો. એ ઇન્દ્રના યજ્ઞમાં શું કામ કરવું એની માટે એક ગ્રામ સભા મળી અને એ ગ્રામ સભામાં ભગવાન કૃષ્ણએ ઊભા થઈને નંદ બાબાને પૂછ્યું કે બાબા આપણે યજ્ઞ શું કામ કરીએ છીએ ઇન્દ્રનું? ભલે ઇન્દ્રનો યજ્ઞ એટલા માટે કરીએ છીએ કે ઇન્દ્ર જીવન જળ વરસાવે તો આ ગોવર્ધન પર ઘાસ ઉગે, એ ઘાસ ઉગે તો આપણી ગાયો ચરે, એ ગાયો ચરે તો આપણને દૂધ મળે અને એ દૂધ મળે તો આપણું પોષણ થાય. એટલા માટે આ વરસાદ વરસવો જોઈએ. ઇન્દ્ર વરસાદ વરસાવે છે એટલા માટે આપણે યજ્ઞ કરી રહ્યા છીએ. ભગવાન કૃષ્ણએ નંદ બાબાને બધાની વચ્ચે પૂછ્યું કે બાબા ઇન્દ્રમાં તાકાત ખરી કે કોઈને જીવાડી શકે? કેમ? બોલે રજસા ચૌદિતા મેઘા, રજોગુણના પ્રભાવથી વરસાદ પડે. એમાં ઇન્દ્ર શું કરે? મહેન્દ્ર કિમ કરિષ્યતિ? મહેન્દ્ર એટલે કે ઇન્દ્ર શું કરે? બાબા આપણે ગોવર્ધનજીની પૂજા કરવી જોઈએ. ગોવર્ધન આપણો માલિક છે. ગોવર્ધન આપણી ગાયો ક્યાં ચર્યા કરે છે? ગોવર્ધન પર ચર્યા કરે છે. ગોવર્ધન ઘાસ જ ના આપે તો આપણી ગાયો ચરે શું? આપણો ભગવાન તો ગોવર્ધન છે. અને પરિણામે ભગવાન કૃષ્ણએ ભગવાન ઇન્દ્રના યજ્ઞમાં જે સામગ્રી વપરાવાની હતી બધી જ સામગ્રી ગોવર્ધન પૂજામાં વાપરવાનો નિર્ણય કર્યો. એ સવાર થયું, ગોપી ગોવાળિયા બધાએ સુંદર વસ્ત્રો પહેર્યા છે, તલેટીમાં આવ્યા, ચડવાની શરૂઆત કરી, છેક શિખર સુધી ગયા. શિખરને તીર્થના જળથી સ્નાન કરાયું છે. જે તીર્થાની પ્રચરંતી શિખા હસ્તા નિખાંગિણ તે ખાગ્ગુ સહસ્ત્ર યોજને વદન્વાની તન્મસે. અહિરિવ ભોગે હિ પરજેતિ બાહુંજાયા હેતિમ પરિબાધમાન હસ્તગ્નો વિશ્વા વયુનાનિ વિદ્વાન પુમાન પુમાન સંપરિપાતુ વિશ્વતઃ. અબીલ ગુલાલ કંકુ સિંદૂર બધું જ ગોવર્ધનજી પર ચડાયું અને પુષ્પની માળા પહેરાવી ગોવર્ધનજીના શિખરને. અને સાક્ષાત ભગવાન જે ગોવર્ધનને ધારણ કરી શકે છે એ ભગવાન ગોવર્ધનને ભગવાન કૃષ્ણએ દંડવત પ્રણામ કર્યા. બધા પાસે બધાને કીધું કે હવે તમે જે ભોગ લાવ્યા છે એ ધરાવો. એટલો બધો ભોગ ધરાયો, એટલો બધો ભોગ ધરાયો કે અહીંયા જો કેટલો બધો ભોગ ધરાયો છે. આપણી કથામાં મુલુંડની મહાજનની કથામાં કેટલો ભોગ ધર્યો હતો. આપણે આખું બધું બનાવ્યું હતું ને આપણે. એટલો ભોગ ધર્યો કે પર્વત દેખાતો બંધ થઈ ગયો. જાણે એમ લાગતું હતું અનાજનો પર્વત છે. એટલે ત્યાંથી એક નામ બહાર આવ્યું, અન્નકૂટ. અન્ન એટલે અનાજ અને કૂટ એટલે પર્વત.